હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ફરી એકવાર કેમિસ્ટ્રીની દુનિયામાં આપનું સ્વાગત છે. આપણે લોકો ધોરણ 12 માં ચેપ્ટર નંબર 3 એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જોઈ રહ્યા છીએ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો આજે પાંચમો લેક્ચર છે. આજે આપણે ચર્ચા કરવાના છે કોસ્ટ પોટેન્શિયલની ઉપયોગિતા. જેમ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું એ પ્રમાણે કોસ્ટ પોટેન્શિયલ આપણે ગણતા શીખ્યા નન્સ્ટ સમીકરણની મદદથી. જો પ્રમાણિત કોષ હોય તો આપણે ડાયરેક્ટ E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણી શકીએ. અને એનું સૂત્ર બહુ ઈઝી છે કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. પણ જો બિન પ્રમાણિત કોષ આપેલો હોય, મતલબ કે બેઉની સાંદ્રતા 1 મોલર ના હોય, તાપમાન 298 કેલ્વિન તાપમાન ના હોય, 1 બાર દબાણ ના હોય, તો ઈ પ્રમાણિત નથી એટલે કે બિન પ્રમાણિત કોષ છે. હવે બિન પ્રમાણિત કોષ હોય તો એનો પોટેન્શિયલ કેમ ગણાય? તો કે નન્સ્ટ સમીકરણની મદદથી ગણાય, જે આપણે થિયરી અને દાખલાઓ બધું જ અત્યાર સુધીમાં કરી ગયા છે. પણ પ્રશ્ન એ છે કે સર તો ઓકે ચલો આ કોષ પોટેન્શિયલ ગણતા આવડ્યો તો એ કોષ પોટેન્શિયલ આપણે ઉપયોગી શું? તો કે પહેલું તો ઈ ઉપયોગીનો કે કોષ પોટેન્શિયલ છે તો એનાથી ખબર પડે કે આ કોષ બનાવો તો એનો પોટેન્શિયલ આટલો છે, એટલે કે એની ક્ષમતા આટલી મળે છે. મતલબ કે તમે કોઈ બે વિદ્યુત ધ્રુવોને જોડીને કોઈ એક કોષની રચના કરો છો, વિદ્યુત રાસાયણિક કોષની, તો એમાંથી આપણને 1.1 વોલ્ટ વિદ્યુત મળે છે, 1.5 વોલ્ટ વિદ્યુત મળે છે, 2 વોલ્ટ મળે છે, ઈ ખબર પડે એટલે કોષ પોટેન્શિયલ મળ્યો. પણ ઈ સિવાય એના ક્યાં ઉપયોગો થાય? તો કે કોષ પોટેન્શિયલના ઉપયોગોમાં ઘણા બધા ઉપયોગો પૈકી એક છે કે એસિડિક દ્રાવણની pH ગણી શકાય. એસિડિક દ્રાવણની pH ગણી શકાય. બીજો ઉપયોગ છે પાણીનો આયોનિક ગુણાકાર Kw ગણી શકાય. ત્રીજું છે સંતુલન અચળાંક ગણી શકાય અથવા સંતુલન અચળાંકની ગણતરી થઈ શકે. અને ચોથું છે કેટલાક અનુમાપનો થઈ શકે. કોષ પોટેન્શિયલ ખબર હોય તો એની મદદથી શું થાય? તો કે એક તો આપણને દ્રાવણની એસિડિક દ્રાવણની pH આપી હોય તો એ ગણી શકાય, ન આપી હોય તો ગણી શકાય. બીજું પાણીનો આયોનિક ગુણાકાર Kw ગણી શકાય. સંતુલન અચળાંક K અથવા Kc એ ગણી શકાય. અને આ સિવાય ક્યાંક ક્યાંક તમારે અમુક અનુમાપન કરવા હોય કે આ કોષ પોટને જોડો તો આટલો પોટેન્શિયલ જનરેટ થયા, એવા એકબીજાની સાપેક્ષે જે નક્કી કરતા હોય, કંઈક સંશોધનો થતા હોય, એમાં અનુમાપન કરવા માટે કામમાં આવે, રાઇટ્રેશન કરવા માટે પણ કામમાં આવે. તો આટલી વસ્તુ છે, એમાંથી આપણે આ તો યાદ રાખવાનું છે કે MCQ માં પૂછી શકાય. તો આ સિવાય આમાં આ ઉપયોગિતાના દાખલા ગણવાના છે, આ ઉપયોગિતાના પણ દાખલા ગણવાના છે, અને આ ઉપયોગિતાના પણ દાખલા ગણવાના છે. ફાઇન. એટલે કે આપણને કોષ પોટેન્શિયલ આપ્યો હશે, એના મદદથી આપણે સંતુલન અચળાંક ગણશું, આપણે pH દ્રાવણની ગણશું, અને આપણે પાણીનો આયોનિક ગુણાકાર Kw પણ ગણશું. ફાઇન. ઓકે, તો સ્ટાર્ટ કરીએ દાખલા પહેલા સંતુલન અચળાંકની ગણતરીથી. ક્લિયર છે? ઓકે, સો બી રેડી. કેલ્સી હાથમાં લઈ લેજો, ગણી શકાય એવું મટીરીયલ હાથમાં રાખજો, અને આપણે દાખલાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સો બી રેડી. ઓકે, તો સૌથી પહેલા તો એમાં એ સંતુલન અચળાંક ગણી શકાય આપણે કહી દીધું, એના દાખલા ગણવા છે એવું કીધું, પણ પહેલા એ સંતુલન અચળાંક એક્ઝેક્ટલી કેમ મળતું હોય એને એક નાનકડી થિયરમ કરીએ, અને પર્ટિક્યુલર આપણને ગમતો કોષ એટલે કે ડેનિયલ કોષ માટે, રાઈટ? તો સૌથી પહેલા ડેનિયલ કોષ માટે સંતુલન અચળાંકની ગણતરી. ડેનિયલ કોષ માટે સંતુલન અચળાંકની ગણતરી અથવા તો સંતુલન અચળાંક માટેનું સૂત્ર
કોષ પોટેન્શિયલ પરથી સંતુલન અચળાંક માટેનું સૂત્ર ડેનિયલ કોષના ઉદાહરણ દ્વારા મેળવો તોય ચાલશે, રાઈટ? એટલે ગમે એ કીધું હોય બેમાંથી તો ચાલે. તો અહીંયા આપણને ખબર છે ડેનિયલ કોષની રચના પહેલા હું લખું તો કોષની રચના શું થશે? તો કે કોષની રચના હોય ઝિંક સોલિડ is in contact with Zn2 plus aqueous, wire solid bridge is in contact with Cu2 plus aqueous. અહીંયા આપણે સાંદ્રતાઓ 1 મોલર લખતા નથી કારણ કે બિન પ્રમાણિત કોષ છે એવું આપણે સપોઝ ધારી લઈએ છીએ. and that is in contact with copper solid. આ કેથોડ ને અહીંયા પ્લસ વડે અને એનોડ ને માઈનસ વડે દર્શાવીએ છીએ. આની કોષ પ્રક્રિયા જોવી હોય તો શું થાય? તો કે આની કોષ પ્રક્રિયા થશે Zn solid plus Cu2 plus aqueous. એમાંથી બને Zn2 plus aqueous અને copper solid. ઓકે, હવે મૂળ પ્રશ્ન એ થાય કે જેવો આ કોષ કાર્ય કરવાનું ચાલુ કરે એટલે શું થાય? તો કે આપણને ખબર છે એ પ્રમાણે સપોઝ અહીંયા આપણે આપણો જે કોષ હતો એ થોડું રફમાં દોરવાનો પ્રયત્ન કરીએ તો આવી રીતે એક આપણો કોષ હતો. અહીંયા ક્ષાર સેતુ હતું. આ પાત્રમાં Zn+2 નો આયનનું દ્રાવણ ભર્યું હતું એટલે કે ZnSO4 ભર્યું હતું. આ પાત્રમાં CuSO4 ભર્યું હતું એટલે કે Cu ના આયનોનું દ્રાવણ હતું. આ પાત્રમાં ઝિંકની પટ્ટી ડુબાડતા હતા. આ પાત્રમાં કોપરની પટ્ટી ડુબાડતા હતા અને એ બંને પટ્ટીઓને વોલ્ટમીટર અથવા પોટેન્શિયોમીટરની મદદથી માપન કરતા હતા, જોડતા હતા. તો અહીંયા આગળ પ્રશ્ન એ થશે કે જેવું આ કોષની આપણે રચના કરશું એટલે પ્રક્રિયા આપમેળે શરૂ થશે. કોષની રચના કરશું એટલે પ્રક્રિયા આપમેળે શરૂ થશે. પ્રક્રિયા આપમેળે શરૂ થાય એટલે શું પ્રક્રિયા થાય? તો કે આ રહ્યું Zn માંથી Zn+2 બનવા માંડે એટલે આ Zn છે એમાંથી Zn+2 આયનો એટલે આ પાત્રમાં Zn+2 આયનો ઉમેરાતા જાય. ઇલેક્ટ્રોન જે છૂટા પડતા હતા એ EMF હેઠળ અહીંયાથી આમ વહન પામી અને અહીંયા પહોંચી અને અહીંયા પહોંચે. ન્યા શું થતું હતું? તો કે ન્યા Cu2+ માંથી Cu બનવા માંડતું હતું એટલે કે આ છે એ ઘટવા માંડતા હતા અને ઈ અહીંયા જમા થતા હતા વધારાના કોપર. એટલે કે ઝિંક નો સળિયો ખવાતો હતો અને કોપર નો સળિયો છે એમાં કોપર જમા થતું હતું. ઓકે, હવે આમનામ જો કોષ થોડી વાર ચાલે તો ધીમે ધીમે શું થાય? તો કે પાત્ર A માં Zn+2 આયનોનું પ્રમાણ વધતું જાય અને પાત્ર B માં Cu+2 નું પ્રમાણ ઘટતું જાય. કે કાં ઘટે? તો કે ભાઈ ઘટે જ ને, અહીંયા Cu+2 માંથી Cu બનીને અહીંયા કેથોડ ઉપર જમા થવા માંડે છે એટલે આમાં Zn+2 આયનો વધતા જાય, આમાં Cu+2 આયનો ઘટતા જાય અથવા SO4- 2 વધતા જાય. ઇન શોર્ટ, આ પાત્રમાં ધન વીજભાર વધતો જાય, આ પાત્રમાં માત્ર ઋણ વીજભાર વધતો જાય અને ધીમે ધીમે જો ખાલી આમાં ધન વીજભાર બહુ વધી જાય, આમાં ઋણ વીજભાર બહુ વધી જાય તો કોષ કાર્ય કરતો અટકી જાય. ઓકે, એટલે ઈ આ રીતે કોષ કાર્ય કરે છે. હવે માની લો કે Zn ની આમાં Zn+2 ની સાંદ્રતા વધતી જાય છે, આમાં Cu+2 ની સાંદ્રતા ઘટતી જાય છે. એવું કહી શકાય ને, પ્રમાણ વધતું જાય છે એટલે સાંદ્રતા. આ પાત્રમાં Zn+2 ની સાંદ્રતા વધતી જાય છે, આ પાત્રમાં Cu+2 ની સાંદ્રતા ઘટતી જાય છે અને ઈ જેટલો વધારો ઘટાડો થાય એ અહીંયા આપણને મીટરમાં બતાવે. પોટેન્શિયોમીટર છે, વોલ્ટમીટર છે, એમાં બતાવશે આપણને. ઓકે, હવે એક સમય એવો આવે કે આપણને એમ લાગે કે હવે Zn+2 આયનની સાંદ્રતા અચળ થઈ ગઈ છે અને Copper+2 ની સાંદ્રતા અચળ થઈ ગઈ છે. મતલબ બેઉ પાત્રમાં રહેલા આયનોની સાંદ્રતા કેવી થઈ જાય છે? અચળ. અચળ થઈ જાય એટલે સાંદ્રતા બદલાતી નથી. જો સાંદ્રતા બદલાતી નથી તો અહીંયા આપણે એવું કહી શકીએ કે શરૂઆતમાં તો કે Zn+2 ની સાંદ્રતા વધે છે Cu+2 ની સાંદ્રતા ઘટે છે, રાઈટ? ઓકે, એકની સાંદ્રતા વધી, એકની સાંદ્રતા ઘટી. થોડા સમય પછી
Zn+2 અને Cu+2 ની સાંદ્રતા અચળ થઈ છે. હવે બેયની સાંદ્રતા અચળ થાય છે તેને સંતુલન કહે છે. સાંદ્રતા અચળ થઈ ગઈ એટલે આપણે શું કહીએ છીએ ને સંતુલન કહી દઈએ છીએ. એટલે સંતુલન આમ તો ગતિશીલ હોય, પ્રક્રિયા ચાલુ હોય, પણ સાંદ્રતામાં ફેરફાર આવતો નથી. અને સંતુલન કહેવાય તો સંતુલન સમયે શું હોય તો કે સંતુલન સમયે E સેલ નું મૂલ્ય 0 હોય, કોષ પોટેન્શિયલ 0 થઈ ગયું. સંતુલને E સેલ 0 થઈ જાય. ઓકે, હવે નન સમીકરણ છે શું આપણી પાસે? આ ડેનિયલ સેલ લખ્યો છે એના માટે નન સમીકરણ લખીએ તો કે ડેનિયલ સેલ માટે નન સમીકરણ થાય E સેલ is equal to E0 સેલ minus 0.05 અથવા 2.303 RT upon NF log. પણ એટલું બધું આપણે નથી કરવું, આપણે ડાયરેક્ટ લખીએ છીએ 0.059 upon 2 log નિપજની સાંદ્રતા એટલે Zn+2 ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે Cu+2 ની સાંદ્રતા. ફાઇન. ઓકે, તો અહીંયા આગળ હવે અહીં E સેલ તો 0 થાય છે સંતુલન છે એટલે, અને જે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા છે એને તો આપણે સંતુલન અચળાંક K કહેવાય. સંતુલન અચળાંક K અથવા સંતુલન અચળાંક Kc. તો K અથવા Kc જે કેવું હોય એ એને કહી શકાય, રાઈટ? તો અહીંયા સપોઝ હું Kc લખું, ખાલી K લખો તોય કઈ વાંધો નથી, સંતુલન અચળાંક છે. તો શું વધશે જુઓ, 0 બરાબર E0 સેલ -0.059/2 log Kc. ઓકે, તો હવે E0 સેલ ને કરતા બનાવી દઉં તો E0 સેલ બરાબર 0.059/n અથવા 2 log Kc. આ ડેનિયલ સેલ માટે છે એટલે 2 લખ્યું, જનરલ લખવું હોય તો n લખી શકાય. આપણે Kc ગણવાની વાત છે ભાઈ, તો આમાંથી હું Kc ને કરતા બનાવું તો કે તેથી Kc બરાબર શું થશે, log Kc પેલા કરતા બનશે. આ બે ને સામે જાવ તો 0.059 છેદમાં જતું રહે એટલે E0 સેલ into 2 upon 0.059 બરાબર. હવે આપણને ખબર છે ડેનિયલ કોષ માટે E0 સેલ તો આપણને આવડી ગયો છે 1.1. તો log Kc બરાબર 1.1 ગુણ્યા 2 છેદમાં 0.059 અને Kc બરાબર શું થાય તો કે Kc બરાબર log છે સામે જાય તો એન્ટીલોગ એટલે Kc બરાબર એન્ટીલોગ ઓફ સમથિંગ. આમનું સાદું રૂપ આપો તો 1.1 into 2 upon 0.059. તો 1.1 into 2 upon 0.059 એટલે આવશે 37.288. 37.288. એટલે એન્ટીલોગ જોવાનો થાય. અને જેમ તમને ખબર છે આનો એન્ટીલોગ કેમ જોવાય તો કે 37 plus 0.288. જે પૂર્ણાંક હોય એ શું આવી જશે 10 ની ઘાત આવી જાય એટલે 10 ની 37 ઘાત અને 0.28 નો 8 માં એન્ટી જોવો 0.28 નો 8 માં એન્ટીલોગ એ આવશે 1941. એ કેટલું આવશે 1941 એટલે કે 1.941 into 10⁻37 that will be our Kc. સંતુલન અચળાંકની ગણતરી કરી ડેનિયલ કોષ માટે વેલ્યુ ફિક્સ આવી. અમુક જગ્યાએ આપણને 2 આપ્યું તો approximately equal to 2 1.941 એટલે approx 2 into 10⁻37. અચ્છા, કોઈ પણ કોષ માટે ગણવું હોય તો આ તો આપણે ખાલી ડેનિયલ માટે ગણ્યું તો એનું સૂત્ર શું થઈ જાય તો કે કોઈ પણ કોષ માટે ગણવું હોય ને તો log Kc બરાબર E0 સેલ into n upon 0.059. બસ આ કોઈ પણ કોષ માટે ગણવું હોય તો સામાન્ય સમીકરણ થયું. log Kc is equal to E0 cell into n upon 0.059. આમાં કિંમત મૂકેલો ફટાફટ ડાયરેક્ટ આપણને સંતુલન અચળાંક મળે. આઈ હોપ કે તમે ક્લિયર છો. આમાં આકૃતિ દોરવાની જરૂર નથી, આ તો ખાલી આપણે સમજવા માટે દોરી હતી, બરાબર? આમાં આકૃતિ જરૂરી નથી.
તો સૌથી પહેલા ડેનિયલ કોસ લખ્યો, એના માટે કોસ પ્રક્રિયા લખી. એઝ ધી કોસ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ, જેવો કોસ બની જાય એટલે Zn+2 ની સાંદ્રતા અને Cu+2 ની સાંદ્રતા બદલાવા માંડે, Zn ની વધવા માંડે, Cu+2 ની ઘટવા માંડે. પછી એક સમય એવો આવે કે અચળ થાય એટલે એને સંતુલન કહી દે. સંતુલન થઈ જાય તો કોસ પોટેન્શિયલ 0 થઈ જાય. બસ તો એનું નન સમીકરણ છે એમાં જ E સેલ 0 મૂક્યું અને નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એમને સંતુલન અચળાંક Kc કહી દીધો. સાદું રૂપ આપ્યું કેમ નથી. ફાઇન, લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ છે કોયડો 3.2. આ કોયડા 3.2 માં આપણને કીધું છે પ્રક્રિયાના સંતુલન અચળાંકની ગણતરી કરો. પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણવો છે તો એ પ્રક્રિયા કઈ આપી છે? તો પ્રક્રિયા આપી છે કોપર સોલિડ plus 2Ag plus aqueous is in equilibrium with Cu2 plus aqueous and 2Ag solid. પ્રક્રિયા ખાલી આપી છે, એનો સંતુલન અચળાંક ગણવાનો છે અને સાથે એક E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપ્યો છે 0.46 વોલ્ટ. ફાઇન. તો હવે એમાં બહુ સંતુલન અચળાંક ગણવાનો છે એટલે સંતુલનમાં જશે તો ડાયરેક્ટ આપણે હમણાં જે આગલી થિયરીમાં મેળવ્યું એ પ્રમાણે E0 સેલ બરાબર શું મળશે? તો કે E0 સેલ બરાબર મળે 0.059 n log Kc. હવે અહીંયા n બરાબર કેટલા થશે? તો કે 2 થાય, કારણ કે 2Ag+ માંથી 2Ag બને છે અને Cu માંથી Cu+2 બને છે. તો ટ્રાન્સફર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 2. બરાબર, એટલે અહીંયા હું ડાયરેક્ટ 2 લખું તો પણ ચાલે. તો આમાં log Kc નું સૂત્ર શું થશે? તો કે log Kc બરાબર E0 સેલ into 2 upon 0.059. હવે E0 સેલ આપણને આપી દીધો છે, કેટલું આપ્યું છે? 0.46. તો 0.46 into 2 upon 0.059. ચલો ગણતરી કરો જોઈને ભાઈ કેટલું આવે છે? એટલે Kc બરાબર શું આવશે? તો કે એન્ટીલોગ ઓફ log છે એ સામે ગયું એન્ટીલોગ બન્યું. ઓકે, અને આમનું સાદું રૂપ આપો તો કેટલું આવે છે? 0.46 ગુણ્યા 2 છેદમાં 0.059 એટલે એ આવશે 15.593. કેટલું આવશે? 15.593. therefore Kc is equal to antilog of. હવે શું કરવાનું છે ભાઈ એન્ટીલોગ માં? તો કે ભાગલા પાડી નાખવાના, એક પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની, એક અપૂર્ણાંક લઈ લેવાની. બરાબર, જે પૂર્ણ સંખ્યા હોય ઈ, તો કે પૂર્ણ સંખ્યા હોય ને એ ડાયરેક્ટ 10 ની ઘાતમાં આવી જાય. એનો ટૂંકમાં 15 નો એન્ટીલોગ થાય 10 ની 15. 15 નો એન્ટી થાય 10 ની 15 અને 0.59 નું 3 માં 0.59 નો 3 માં એન્ટી જોવો એટલે ઈ આવશે કંઈક 392 સમથિંગ આવશે, 3.92. Kc આવશે 3.92 ગુણ્યા 10 ની 15. બહુ સરળ છે. બરાબર છે. આ ભૂલવું નહીં, એન્ટીલોગ ગમે ત્યારે જોવાનો હોય ડાયરેક્ટ તમે પહેલામાં જોશો તો વાંધો નથી, પણ કેલ્સીમાં કાઢવા જાશો તો 15.593 વાળું કરશો એટલે એરર આવી જશે. બરાબર, એટલે પહેલાના ભાગ પર નાખો 0.593. હવે એ 0.593 તમે લોગ ટેબલમાં જોવો તોય ભલે, કેલ્સીમાં જોવો તોય ભલે, રાઈટ? તો આવી સરળ રીતે ગણતરી કરી શકાય. આ થઈ ગયું સંતુલન અચળાંક ગણવાનો દાખલો. શેના ઉપરથી ગણ્યો? કોસ પોટેન્શિયલ ઉપરથી. એટલે આજના લેક્ચરની આપણે શરૂઆત કરી હતી કોસ પોટેન્શિયલની ઉપયોગિતા. તો ઉપયોગિતામાં એક હતી શું? તો કે સંતુલન અચળાંક ગણી શકાય અથવા સંતુલન અચળાંકની ગણતરી થઈ શકે. તો આ કોસ પોટેન્શિયલ ઉપરથી સંતુલન અચળાંકની ગણતરી થઈ. કોસ પોટેન્શિયલ 0 થાય કારણ કે સંતુલન સપાયેલો છે, પ્રમાણિત કોસ પોટેન્શિયલ આપ્યો હોય. ક્લિયર? ગણી શકો. ઓકે, હવે આપણને અહીંયા દાખલો આપ્યો છે, એમાં આપ્યું છે કે Sn અને નિકલ આ બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે, અનુક્રમે -0.14 વોલ્ટ અને -0.23 વોલ્ટ. તો આ બે અર્ધકોષને જોડતા નિકલ અને ટીન
આ બે અર્ધકોષને જોડતા 298 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ગણો. મતલબ સંતુલન અચળાંક ગણવાનો દાખલો છે. બે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુઝ આપી છે, એક ટીન ની આપી છે, એક નિકલ ની આપી છે. ઓકે, દરેક વખત આવું E0 કરીને આપી ન દીધું હોય. આમાં એમ લખ્યું હતું કે ટીન અને નિકલ પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે, મતલબ બધું જ શબ્દોમાં લખ્યું હતું. ટૂંકમાં ઈ આખી લખ્યું તો એક દોઢ લાઈન જેવું થાય, એ આટલું આપ્યું હતું. ઓકે, એટલે ક્યારેક લખાણ હોય તો એના ઉપરથી તમને ખબર પડી જોઈએ કે શું આપ્યું છે. ઓકે, હવે સંતુલન અચળાંકના સૂત્રમાં એક E0 સેલની જરૂર પડશે, એ આપણને ખબર છે. તો પહેલા આપણે E0 ગોતી લઈએ. તો પણ એના માટે પહેલો ક્વેશ્ચન ઈ થશે કે આમાંથી એનોડ કોણ થશે અને કેથોડ કોણ થશે, એ આપણને અહીંયા આપ્યું નથી. ઓકે, તો બંનેના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જ છે. તો એકની -0.14 છે અને એકની -0.23 છે. તો આમાં ચોખ્ખી વાત છે -0.14 છે, ઈ વધુ વેલ્યુ કહેવાય. તો ઈ એનોડ, ઈ કેથોડ બનશે, આ એનોડ બનશે. તો આમનો કોષ કયો બને? તો આમનો કોષ બનશે નિકલ સોલિડ is in contact with Ni2+ aqueous via salt bridge is in contact with Sn2+ aqueous is in contact with Sn solid. આવો કોષ થશે. અને આમાં કોષની પ્રક્રિયા શું થશે? જો કોષની પ્રક્રિયા ડાયરેક્ટ લખતા ન આવડે તો એનોડ ની પ્રક્રિયા લખવાની, કેથોડ ની પ્રક્રિયા લખવાની, પછી કોષની પ્રક્રિયા લખવાની. ડાયરેક્ટ આવડે તો અહીંયા હું લખી શકીશ ઓકે. તો હવે આના માટે E0 સેલ ગણીએ. E0 સેલ નું સૂત્ર શું તો કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ કોણ છે? તો કે ટીન, એટલે -0.14 માઈનસ એનોડ કોણ બનશે? નિકલ, તો -0.23 વોલ્ટ. એટલે માઈનસ માઈનસ પ્લસ, એટલે -0.14 પ્લસ 0.23. તો 14 ને 9 23, એટલે 0.09 વધશે. E0 સેલ આપણે આગલા દાખલા ગણ્યામાં ડાયરેક્ટ આપ્યું હતું, અહીંયા નથી આપ્યું, તો આપણે ગણ્યું છે. બીજું કે અહીંયા એ નહોતું આપ્યું કે એનોડ કોણ છે, કેથોડ કોણ છે. તો આપણે આ કિંમતો ઉપરથી નક્કી કર્યું કોણ એનોડ છે, કોણ કેથોડ છે. ઓકે, તો 0.09 વોલ્ટ. ઓકે, 14 ને 9 23 રેડી. હવે બસ આપણે સૂત્ર એ ગણ્યું છે. શું ગણ્યું છે? તો કે E0 સેલ is equal to 0.059 upon n, એટલે અહીંયા 2 log Kc. therefore log Kc બરાબર તો કે E0 સેલ ગુણ્યા 2 છેદમાં 0.059. therefore Kc log સામે જાય તો એન્ટી લોગ. E0 સેલ કેટલું? 0.09 ગુણ્યા 2 છેદમાં 0.059. આ જે વેલ્યુ આવે એનો આપણે એન્ટી લોગ ગોતવાનો છે. એની વેલ્યુ આપણે કાઉન્ટ કરીએ તો આવશે 0.059 into 2 is divided by 0.059, એટલે આવશે 2. into 2 is divided by 0.059. Sorry, 3.0508 is equal 0.09 into 2 is divided by 0.059. Yes, 0.0508. ઓકે, આમનો એન્ટીલોગ જોવાનો છે.
તો એન્ટી લોગ જુઓ તો પહેલા શું કરવાનું, તો કે 3 + 0.0508 બરાબર છે. હવે જે આન્સર આવશે એમાં તો કે 10 ની 3 ઘાત, 3 નો એન્ટી લોગ શું થશે, 10 ની 3 ઘાત 0.05 નું 0 માં 8 નો ડિફરન્સ એવો એન્ટી જોવાનો થશે. ઓકે 0.0508 એનો એન્ટી જોવાનો છે ભાગ્યા 1 × 10⁻³ આન્સર આવશે. × 10⁻³ આવો કંઈક આન્સર આવશે. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણને આપ્યું છે કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ, આવું શબ્દોમાં આપ્યું છે. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ એટલે E સેલ આપ્યું છે 1.02 વોલ્ટ. તો HCl ના દ્રાવણની pH ગણો, સિમ્પલ આટલું જ કીધું છે. અને કોષ આપ્યો છે આપણને પ્લેટિનમ H2HCl એટલે H+, HCl એટલે માં H+. સોલ્ટ બ્રિજ થી સંપર્કમાં છે Ag+ અને Ag, મતલબ એક વિદ્યુત ધ્રુવ છે વાયુ વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજનનો અને એક છે સિલ્વરનો વિદ્યુત ધ્રુવ. ઓકે, અને સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે 0.80 વોલ્ટ. ઓકે, હવે સૌથી પહેલા આપણે pH ગણવાની છે. તો pH તમે H+ નું સૂત્ર ગણીને ગણી શકો. દાખલા તરીકે pH નું સૂત્ર શું છે, તો કે pH નું સૂત્ર છે -log⁻10 concentration of H+ અથવા H3O+, આવું pH નું સૂત્ર છે. એટલે એમાં તમે ટૂંકમાં H+ ની સાંદ્રતા ગણી નાખો, એનો log લઈ લ્યો એટલે pH મળી જાય. અથવા ક્યાંક માની લો ડાયરેક્ટ મળતું હોય તો ડાયરેક્ટ log H+ ને કરતા બનાવી દઈએ તો pH મળે. ઓકે, એ જોશું આપણે. હવે સૌથી પહેલા આપણે નન સમીકરણનો જ ઉપયોગ થશે, તો એમાં E0 સેલની જરૂર પડશે. તો એક હું અહીંયા પહેલા કોષ પ્રક્રિયા લખી નાખું. કોષ આપ્યો છે એના ઉપરથી, તો કે કોષ આપ્યો છે એના ઉપરથી પ્રક્રિયા લખો તો આમાં આ એનોડ છે અને આ કેથોડ છે. બરાબર છે. તો એનોડ અને કેથોડ જોવા જાવ તો એમાં પર્ટિક્યુલરલી એનોડ છે એ H+ બનાવશે, ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે H2 1/2 આવશે અહીંયા ગેસિયસ, પ્લસ Ag પ્લસ aqueous, એમાંથી બનશે H પ્લસ aqueous અને Ag સોલિડ. એટલે કે H માંથી H પ્લસ એટલે ઓક્સિડેશન એટલે એનોડ, અને Ag પ્લસ માંથી Ag એટલે રિડક્શન એટલે કેથોડ. ગુડ. હવે એક E0 સેલ ગણી લઈએ. E0 સેલ નું સૂત્ર શું, તો કે E0 સેલ એટલે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. કેથોડ શું છે, તો કે સિલ્વર છે એટલે 0.80 વોલ્ટ એનો રિડક્શન પોટેન્શિયલ. તો આપણે લખીએ પહેલા તો E0 ઓફ Ag પ્લસ Ag માઈનસ E0 ઓફ H પ્લસ H2. આ આપ્યું છે 0.80 વોલ્ટ. એનોડ તો હાઇડ્રોજન છે, એ 0 જ હોય હંમેશા. તો આપણને E0 સેલ મળી ગયું કેટલું ભાઈ, તો કે 0.80 વોલ્ટ. હવે આપણે નન્સ્ટ સમીકરણ લખીએ તો નન સમીકરણ શું થશે, તો કે E સેલ is equal to E0 સેલ minus 0.059 upon n log નિપજની સાંદ્રતા એટલે કે H+ ની સાંદ્રતા
છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે Ag+ ની સાંદ્રતા. કિંમતો મૂકીએ તો E સેલ આપણને આપ્યું છે 1.02 વોલ્ટ, E0 સેલ આપણે ગણ્યું 0.80 વોલ્ટ, -0.059, n ની કિંમત આવશે 1 log Ag+ ની H+ ની સાંદ્રતા નથી તો એને હું એઝ ઇટ ઇઝ રાખું અને Ag+ ની છે 0.01. ઓકે, આ બધી કિંમતો મૂકી છે તો આમાંથી H+ ને કરતા બનાવી દો અને હમણાં સૂત્ર લખ્યું તેમ log લઈ લો તો pH મળે, અથવા તમે જોઈ શકો છો કે અહીંયા ડાયરેક્ટ log H+ છે. હું H+ નો log ના લઉં, આખો log H+ જ ગોતું તો સીધી pH મળશે. જુઓ, પહેલા આમને સાદું રૂપ આપો, 0.80 ને સામે જવા દો અને 0.059 ને છેદમાં જવા દો તો ત્યાં શું વધશે? તો કે ન્યા વધે આવું કંઈક 1.02 -0.80 છેદમાં 0.059. અહીંયા વધ્યું માઈનસ, આ માઈનસ નિશાની બહાર છે, ઓલું અંદર લખું છું આખું log H+ અને છેદમાં છે એટલે માઈનસ log 0.01, 0.01 એટલે 10 ની -2 ઘાત. ઓકે, આમનું સાદું રૂપ આપીએ તો કેટલું થશે? 1.02 -0.80 એટલે 0.22 ભાગ્યા 0.059, 3.7288 માઈનસ log H+ as it is અને 10 ની -2 ઘાત નો log કેટલો થશે તો કે -2 હવે જુઓ માઈનસ માઈનસ તો કે પ્લસ, પ્લસ માઈનસ તો કે માઈનસ, સામે આવે તો પ્લસ એટલે 3.7288 પ્લસ 2 ઇક્વલ ટુ માઈનસ log H+. માઈનસ માઈનસ પ્લસ કેવું, પછી આ માઈનસ નિશાની આખા કાઉન્સને લાગુ પડશે તો આની પડી અને આની પડી તો માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ અને સામે ગયો એટલે પાછું પ્લસ થયું અને આમાં વધ્યું માઈનસ log H+. માઈનસ log H+ તો શું થયું ભાઈ તો કે એને તો pH કહેવાય તો કે pH is equal to 5.7288. કેટલો જવાબ આવ્યો? 5.7288. ઓકે, બીજી એક વાત કે અહીંયા ઘણા શું કરે તો કે અહીંયા H+ ને કરતા રાખે અને log ને માઈનસ બે સામે જવા દે એટલે એન્ટી log થઈ જાય અને એન્ટી log જોઈને H+ ગોતી આવે અને H+ પાછી pH ના સૂત્રમાં મૂકે અને વળી માઈનસ log H+. એટલે આમ જોવું તો એ ડબલ મજૂરી, એ સાચું જ થાય, આ જ જવાબ આવે. પણ એ કેવું થાય કે અહીંથી તમે log નો એન્ટી log લઈ લીધો અને જવાબ લઈ આવ્યો ને વળી પાછો એનો log લીધો, બરાબર? એના કરતા ડાયરેક્ટ માઈનસ log H+ એને તો શું કહેવાય? pH. ક્લિયર છે? એકદમ સરળ દાખલો. આ જો તમે મેં કીધું હતું એક લેક્ચરમાં કે આપણે નન્સના સમીકરણમાં થોડું મોડિફિકેશન આવશે. તો નન્સનું સમીકરણ છે એટલે મોડિફિકેશન બીજું કંઈ નથી, પણ અત્યાર સુધી નન્સનો સૂત્રનો શું કામ ઉપયોગ કરતા આપણે E સેલ ગણવા માટે. પણ અહીંયા E સેલ આપી દીધું છે અને આમાંથી કોઈ પણ એકની સાંદ્રતા આપણને ગણવાની કીધી હોય તો pH ગણવા માટે નન્સના સમીકરણનો ઉપયોગ થાય છે. ફાઇન, ગણી શકો છો. ઓકે, નેક્સ્ટ દાખલો છે. એમાં કંઈક આપણને આવું કીધું છે કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.096 વોલ્ટ છે. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.096 વોલ્ટ છે. તો HCl ના દ્રાવણની pH ગણો. ટીન નો રિડક્શન પોટેન્શિયલ એટલે કે SN નો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે -0.14 વોલ્ટ અને કોષ આપ્યો છે જેમાં એનોડ તરીકે છે ટીન SN સ્ટેનસ અને કેથોડ તરીકે છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. ઓકે, આ કોષની પ્રક્રિયા લખવી હોય તો શું લખી શકાશે? તો કે આ કોષની પ્રક્રિયા લખવી હોય તો SN +2H+ aqueous એમાંથી બનશે SN2 aqueous H2 gaseous. H+ માંથી H2 એટલે કેથોડ
રિડક્શન Sn માંથી Sn+2 ઓક્સિડેશન એટલે એનોડ. વેરી ગુડ. ચલો તો કોષ પ્રક્રિયા થઈ ગઈ છે. હવે E0 સેલ ગણી નખાય. E0 સેલ એટલે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. કેથોડ કોણ છે તો કે હાઇડ્રોજન એટલે H+ H2 માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે Sn2 Sn. અચ્છા, આનો તો 0 જોઈએ. હાઇડ્રોજન નો ટીન નો કેટલો છે -0.14. માઈનસ માઈનસ પ્લસ એટલે 0.14 વોલ્ટ આન્સર આવશે. ચલો E0 સેલ પણ મળી ગયો. ઓકે, હવે નન્સ સમીકરણ લખીએ આના માટે. તો E સેલ is equal to E0 cell minus 0.059 upon 1 કે 2 તો કે 2 log નિપજની સાંદ્રતા એટલે Sn2+ ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે H+ ની સાંદ્રતાનો સ્ક્વેર. ઓકે, ચલો હવે કિંમતો કઈ કઈ છે એ મૂકીએ. તો E સેલ આપણને આપ્યો છે 0.096 is equal to 0.14 minus 0.059 by 2. n કેટલા આવશે તો કે 2, કારણ કે 2 ઇલેક્ટ્રોન ની ટ્રાન્સફર છે. log Sn+2 ની સાંદ્રતા આપી છે તો કે હા 0.05 મોલર 0.05 upon H+ ની સાંદ્રતાનો સ્ક્વેર. ઓકે, આમને સાદું રૂપ આપીએ તો કે 0.096 minus 0.14 upon આ 0.059 by 2 એટલે થશે 0.0295. ઈ જતું રહીએ છેદમાં. સામે માઈનસ એમનેમ રહેશે. બ્રેકેટમાં log 5 ગુણ્યા 10 ની -2 માઈનસ log H+ ની સાંદ્રતાનો સ્ક્વેર. ઓકે, ચલો આમને સાદું રૂપ આપીએ તો કેટલું થશે 0.096 માઈનસ 0.14 ભાગ્યા 0.0295 એટલે આ આવ્યું -1.4915 is equal to minus 10 ની -2 ઘાત નો લોપ થાય -2 અને 5 નું 0 માં થાય 0.6990 -2 આગળ આવતો રહીએ તો -2 log H+ આ એમ રાખવું -1.4915 માઈનસ -2 + 0.6990 એટલે 2 માંથી આના આટલા બાદ કરવાના છે એટલે -1.3010 -2 log H+ ફાઇન. અચ્છા, માઈનસ અંદર એપ્લાય કરતો તો માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ સામે જાય તો પાછા માઈનસ એટલે 1.4915 માઈનસ 1.3010 એના બરાબર માઈનસ માઈનસ પ્લસ 2 log H+. અચ્છા, તો આ બે માઈનસ છે તો એ બેનો ટોટલ કરી શકાય 1.4915 પ્લસ 1.3010 2.7925 અહીંયા માઈનસ આવશે. બે બાજુ -1 વડે ગુણી નાખવું એટલે અહીંયા માઈનસ ની બદલે પ્લસ થઈ ગયા, અહીંયા માઈનસ થઈ ગયા. આ બગડો જવા દો છેદમાં એટલે અહીંયા બધે માઈનસ log H+ is equal to 2.7925 upon 2 and that is 1.39625 એટલે 1.40 થાય. અને માઈનસ log H+ ને જ તો શું કહેવાય તો કે એને તો pH કહેવાય.
તો pH બરાબર 1.3962 એવો આન્સર આવશે. ઓકે, pH is equal to 1.3962 એવો આન્સર આવશે. સિમ્પલ. આગલો દાખલો ગણ્યો તો સેમ મેથડ છે, ખાલી અહીંયા h પ્લસ નો વર્ગ આવે છે, સીધું h પ્લસ નથી આવી જતું. તો વર્ગમાં જે હશે ઈ ક્યાં આવે? ગુણાકાર કરો તો કે આગળ આવી જાય ગુણાકારમાં, એટલે 2 log h પ્લસ થઈ ગયું, એ 2 ને છેદમાં જવા દીધું. ફાઇન. આ દાખલાઓ આમ પહેલી નજરે જુઓ અને જો થોડો કંટાળો હોય તો વિચિત્ર લાગે, પણ આમ એકવાર ગણો પછી સાવ સરળ છે. કદાચ આવા સહેલા દાખલા પાછા ગોતવા જાવ આપણે, છે લાંબા દાખલા પણ સરળ છે. ઓકે, ખાલી સાદું રૂપ આપતો આવડવું છે, એની પ્રેક્ટિસ થી જ આવડશે. સો જસ્ટ કીપ ઓન કેલ્ક્યુલેટિંગ એન્ડ પ્રેક્ટિસિંગ, રાઈટ? ઓકે, નેક્સ્ટ દાખલો આપણને આપ્યો છે T is equal to 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.52 વોલ્ટ છે. તો આ HCl ના દ્રાવણની pH ગણો એવું કીધું છે. કોપરનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે. અરે સારી કે નો આપ્યો તોય અમને આવડે, કારણ કે તો અમને હવે આવડી ગયો છે 0.34 વોલ્ટ જ હોય, તો કે હા એટલો જ આપ્યો છે. કોષ આપ્યો છે, એમાં એનોડ તરીકે છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ અને કેથોડ તરીકે છે કોપર. તો સિમ્પલ, આમાં પહેલા એક કોષ પ્રક્રિયા બનાવીએ આપણે. તો એનોડ ઉપર હાઇડ્રોજન છે કોપર, એટલે અહીંયા બનશે આવું H2 ગેસિયસ, એમાંથી બનશે 2H aqueous 2 ઇલેક્ટ્રોન. સોરી, કુલ કોષ પ્રક્રિયા જ લખીએ છીએ, તો પછી એનોડ કેથોડ ની લખવાની જરૂર નથી, કુલ કોષ પ્રક્રિયા જ લખી શકાશે. તો H2 gaseous Cu2 aqueous, એમાંથી બનશે 2H aqueous copper solid. Cu2 માંથી Cu એટલે રિડક્શન તો કેથોડ, H2 માંથી H ઓક્સિડેશન તો એનોડ. આમાં E0 સેલ પહેલા ગણી લે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, મતલબ E0 of Cu2 Cu માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે હાઇડ્રોજન. કોપરનો આપ્યો છે 0.34 વોલ્ટ, આમનો 0, એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળ્યો 0.34 વોલ્ટ. ઓકે, હવે નન સમીકરણ E cell is equal to E0 cell minus 0.059 upon n. n કેટલા આવશે તો કે 2. તો અહીંયા 2 પ્લસ માંથી Cu એટલે 2 ઇલેક્ટ્રોન ની ટ્રાન્સફર થાય છે. log નિપજની સાંદ્રતા એટલે H પ્લસ ની સાંદ્રતાનો સ્ક્વેર 2 છે આગળ એટલે, અને છેદમાં Cu2 પ્લસ ની સાંદ્રતા. બસ બધી વસ્તુઓ છે આપણી પાસે, કિંમતો મૂકીને સાદું રૂપ ખાલી આપવાનું છે. ઓકે, E cell કેટલો આપ્યું છે 0.52 વોલ્ટ is equal to E0 cell. What is E0 cell? That is 0.34. આગ્યું મેળવ્યું ને આપણે 0.34 minus 0.059 by 2 એટલે 0.0295 log H plus ની સાંદ્રતા તો ગણવી છે, pH જ ગણવાની છે ને, તો H plus ની સાંદ્રતાનો સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખીએ, છેદમાં Cu2 plus ની સાંદ્રતા IPS માં કોસ લખ્યો છે મારી 0.02. ઓકે, સાદું રૂપ આપીએ તો 0.52 0.34 આ બાજુ આવી જાય એટલે માઈનસ 0.34 અને 0.0295 છેદમાં એટલે 0.0295. અહીંયા શું વધ્યું તો કે અહીંયા વધ્યું માઈનસ ની નિશાની અને ઇન્ટુ બ્રેકેટ log H plus નો સ્ક્વેર માઈનસ છેદમાં છે કે માઈનસ log 2 into 10 raised to minus 2. ઓકે, ચલો તો આમને થોડું સાદું રૂપ આપીએ. 0.52 minus 0.34 is divided by 0.0295 6.1017 is equal to minus અહીંયા કેટલું આવશે તો કે 2 log H plus ઘાત છે એ આગળ ગુણાકારમાં આવી ગઈ
માઈનસ આમનો લોગ કેટલો આવશે તો કે 10 ની માઈનસ 2 ઘાતનો લોગ -2 પ્લસ 2 નો લોગ 0.3010 તો 6.1017 is equal to -2 log h plus માઈનસ આ -2 પ્લસ 0.3010 એટલે -1.6990 આવવું જોઈએ. માઈનસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ એટલે 6.1017 પ્લસ 1.6990 by 2 is equal to minus log h plus. Just let me check. બરાબર છે. હવે આ કેટલો આવશે 6.1017 plus 1.6990 is divided by 2 3.9 so pH is equal to 3.9 એટલે માઈનસ log h plus એટલે શું થશે pH. ઓકે બધા સેમ જ દાખલાઓ છે, પ્રેક્ટિસ થાય એ હેતુથી જ આ એક્સ્ટ્રા દાખલાઓ પણ સાથે કરાવતો જાઉં છું અને તમારે પણ એ જ રીતે રકમ લખીને પછી જાતે ગણવાની પ્રેક્ટિસ કરવાની. ભલે એકવાર ખોટો પડે પાછું ગણો, ઓછામાં ઓછી 5-7 વાર જો આમની પ્રેક્ટિસ થઈ જાય તો એમાં કોન્ફિડન્સ આવે, મજા આવે. ફાઇન, આજ પૂરતું રાખીએ એટલું, બાકીનું જોશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.